રાજ્યમાં મહિલાઓ અને દીકરીઓ સલામત છે કે નહીં તે એક મોટો સવાલ થઈ રહ્યો છે। આવી જ એક ઘટના ચોંકાવનારી ઘટના ગાંધીનગરમાંથી સામે આવી છે। ગાંધીનગર શહેરના સરગાસન ખાતે આવેલા પાર્ટી પ્લોટમાં ટ્યુશન ક્લાસીસના ગરબામાં ગયેલી બે સગીરા લાપતા થઈ જતા દોડધામ મચી ગઈ છે। દીકરીઓને એકલી ગરબામાં મોકલતા પરિવાર માટે આ એક લાલ બત્તી સમાન કિસ્સો સામે આવે છે। પોલીસ દ્વારા હાલ અપહરણનો ગુનો દાખલ કરીને અલગ અલગ ટીમો બનાવીને તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે। મળતી માહિતી મુજબ ગાંધીનગર શહેર નજીક આવેલા વાવોલ ગામમાં રહેતી સગીરા ધોરણ 9માં અભ્યાસ કરે છે। ત્યારે નવરાત્રી હોવાથી જે ટ્યુશનમાં અભ્યાસ કરતી હતી તેના સંચાલકો દ્વારા સરગાસન ખાતે આવેલા પ્રસંગ પાર્ટી પ્લોટમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું। જેના પગલે સગીરાના પિતા તેને પાર્ટી પ્લોટના દરવાજે સાંજે 8 વાગે મૂકીને નીકળી ગયા હતા। તે વખતે તેને તેના પિતાને કહ્યું હતું કે તેની અમદાવાદ ખાતે રહેતી ફ્રેન્ડ પણ આવવાની છે અને ગરબા પૂરા થાય એટલે 10 વાગે લેવા માટે આવજો તેમ કહ્યું હતું। હાલ આ બંને ગરબામાં ગયેલી સગીરાના પિતા દ્વારા શોધખોળ તેમની કરવામાં આવી રહી છે, પરંતુ આ સગીરાઓનો કોઈ જ પત્તો લાગ્યો નથી। ઇન્ફોસિટી પોલીસને પણ જાણ કરવામાં આવી હતી, જેના પગલે પોલીસ દ્વારા અપહરણનો ગુનો દાખલ કરીને સગીરાઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે। આ સગીરાઓની શોધખોળ માટે આસપાસના વિસ્તારમાં લાગેલા સીસીટીવી ફૂટેજ પણ ચકાસવામાં આવી રહ્યા છે અને ગરબામાં આવેલા અન્ય વિદ્યાર્થીઓને પણ પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે। તો આ હતી અત્યારની અપડેટ। વધારે અપડેટ મેળવવા માટે અમારી આ ચેનલ પર જોડાયેલા રહો।